બોટાદ શહેરના ખસ રોડ ઉપર 9 તારીખના રાત્રિના સમયે સોશિયલ મીડિયામાં રિક્વેસ્ટ બાબતે સમાધાન કરવા બોલાવેલા શખ્સ અને તેની સાથે આવેલા અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કરતા એકનું મોત નીપજ્યું હતું અને અન્યને ઈજા પહોંચી હતી, જે અંગે ફરિયાદ નોંધાવા પામી છે. બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી સત્યરાજ વલ્કુભાઈ બોરીચાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેના મિત્રને સોશિયલ મીડિયા મારફત રિક્વેસ્ટ મોકલવાને લઈને શક્તિસિંહ દાયમા નામના શખ્સ સાથે રકઝક ચાલતી હોય, જેના સમાધાનમાં અક્ષભાઈ રાખુભાઈ ખાચર, હરપાલભાઈ રવુભાઈ ખાચર અને સત્યરાજભાઈ વલ્કુભાઈ બોરીચા ગયા હતા. ત્યારે શક્તિસિંહ તેની સાથે આવેલા 4 અજાણ્યા શખ્સો સાથે ચર્ચા દરમિયાન ઉગ્ર થઈ જતા અજાણ્યા શખ્સે હરપાલભાઈને છાતીના ભાગે છરી વડે ઈજા પહોંચાડતા તે ત્યાં ઢળી પડ્યો હતો, જ્યારે અક્ષયભાઈ અને સત્યરાજભાઈને પણ ઈજા થઈ હતી, જ્યારે હોસ્પિટલ ખસેડાયા હતો, જ્યારે એકને વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવેલ. ફરિયાદ બાદ પોલીસે આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. અમને આ ભાઈ કરો ને કોક તો કરો, ભલા માણસો શું કરો? લેવા માંડો ફટાકે લેવા માંડો, વાત ન જોવાની. લેતા નહીં. મજામાં. અત્યારે હા ભલો આજરોજ બોટાદ પોલીસ સ્ટેશનના એક ખસ રોડ ઉપર એક મર્ડરની બનાવ બન્યું હતું. એમાં કોઈ એવું વિષય લાગે છે કે કોઈ ઇન્સ્ટાગ્રામ ઉપર કોઈ આઈડીમાં આપણે એ લોકોએ રિક્વેસ્ટ મોકલી હશે, એટલે જે છોકરીના ઉપર રિક્વેસ્ટ મોકલી છે એમના છોકરા, એમના જે ભાઈ છે અને એમના મળતિયા બીજા માણસો છે, એમને આ જે છોકરા જેને રિક્વેસ્ટ મોકલી હતી અને એના જે સાથે બીજા છોકરા હતા એના ઉપર શક હતું, એના ઉપર કાંઈ એ લોકો સમાધાન કરવા ખસરોડ ઉપર ગયા છે. ત્યાં એ સમાધાનમાં આવેલા ત્યારે એમને એક જે આ બીજા પક્ષના છે એ લોકોએ છરી મારીને એમાં એક માણસનું મર્ડર થયું છે, એક છોકરાનું, અને 2 બીજા ઇન્જર્ડ થયા છે. અત્યારે જે 2 ઇન્જર્ડ છે એ ડૉક્ટરના પ્રાથમિક તપાસના આધારે એટલે એ અત્યારે બંને ડેન્જરના બહાર છે અને એકની ડેથ થઈ છે. આમાં બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે આજે બનાવ બન્યો છે. તેમાં ફરિયાદી છે સત્યરાજભાઈ બોરીચા, તેઓ બોટાદ ખાતે પાળિયાદ રોડના રહેવાસી છે. તેમના દ્વારા ફરિયાદ જાહેર કરવામાં આવી છે. બનાવની હકીકત જોઈએ તો ગઈ 9 તારીખ છે, તે તારીખના રોજ સાંજના 6 વાગ્યા આસપાસ આજે ફરિયાદી છે, તેમનો મિત્ર સિદ્ધરાજભાઈ અને અન્ય એક વ્યક્તિ છે શક્તિભાઈ, તેમની સાથે મોબાઈલમાં રિક્વેસ્ટ મોકલવા બાબતે અગાઉ રકઝક થયેલી હતી અને આ રકઝક બાબતેનું સમાધાન કરવા માટે તે લોકો સરદાર એગ્રોની જે દુકાન છે ત્યાં ભેગા થયા હતા અને આ દરમિયાન તેમની વચ્ચે મામલો ઉગ્ર બની જતા એક ઈસમ દ્વારા તેમને છરી મારી અને કુલ 3 વ્યક્તિઓને ઈજા કરવામાં આવી છે, જેમાંથી એક વ્યક્તિ છે તે મરણ ગયેલ છે, જેમાં અન્ય વ્યક્તિ સારવાર હેઠળ છે. આથી આ અન્વયે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે
હત્યાનો બનાવ અને અન્ય બનાવોની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલમાં પોલીસ છે તે તપાસ કરી રહી છે. સાહેબ કેટલા આરોપીઓ છે? હાલમાં એક આરોપી છે તે નામજોગ છે અને બાકીના અજાણ્યા ઇસમો છે. તે અન્વયે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજ તપાસવાની પ્રક્રિયા શરૂ છે. આ સિવાય ફરિયાદીને પણ પૂછપરછની પ્રક્રિયા શરૂ છે અને પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી અને આરોપીને પકડવા માટે હાલમાં અમે કાર્યરત છીએ.